નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બીઆરજી ગ્રુપના ફાઉન્ડર્સ ડે નિમિત્તે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી દ્વારા શિક્ષા સેવા પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું. વડોદરાના સમા વિસ્તારમાં આવેલી ઉર્મી સ્કૂલ ખાતે યોજાયેલા આ સેવા કાર્યમાં આશરે 130 દિવ્યાંગ બાળકોને એજ્યુકેશનલ કિટ્સ અને જરૂરી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી એટલે કે ગરબા વિથ કોઝ અંતર્ગત યોજાયેલી આ પહેલનો હેતુ દિવ્યાંગ બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. કાર્યક્રમ દરમિયાન બાળકો માટે વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, મનોરંજક રમતો અને ખેલકૂદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રમતો અને વિવિધ પ્રવૃત્તિઓમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેના કારણે સમગ્ર વાતાવરણ ખુશી અને ઉલ્લાસથી ભરાઈ ગયું હતું. આ પ્રસંગે બીઆરજી ગ્રુપના ચેરપર્સન લતાબેન ગુપ્તા, સીએમડી સરગમ ગુપ્તા સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આસ્થા ફાઉન્ડેશન અને પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડના પ્રતિનિધિઓએ પણ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. મહાનુભાવોએ સ્વર્ગસ્થ બકુલેશ ગુપ્તાજીના સેવાકીય વિચારોને યાદ કરતા જણાવ્યું કે વંચિત અને દિવ્યાંગ બાળકોના જીવનમાં શિક્ષણ અને સ્મિત લાવવું એ જ સાચી ઉજવણી છે. આજે શ્રી બકુલેશ ગુપ્તા, બીઆરજી ગ્રુપના સ્થાપક અને અમારા બીઆરજી ગુપ્તા પરિવારના વડા, તેઓની જન્મતિથિ નિમિત્તે ઉર્મી સ્કૂલ ખાતે એક ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે. શ્રી બકુલેશ ગુપ્તાએ પોતાના આખા જીવન દરમિયાન વ્યવસાયિક જીવનની સાથે સાથે સમાજ કલ્યાણના અનેક કાર્યો કર્યા છે. તેઓએ પોતાનું આખું જીવન શિક્ષાદાનમાં સમર્પિત કર્યું હતું. આજે તેઓના જન્મતિથિ નિમિત્તે આસ્થા ફાઉન્ડેશનના દિવ્યાંગ બાળકોને અહીં આમંત્રિત કરી તેઓને લર્નિંગ કિટ્સ અને વિવિધ એવી મશીનરીઝ કે જેનાથી તેઓ આત્મનિર્ભર બની શકે, તેઓ કંઈક પ્રોડક્ટ્સ બનાવી શકે, તેઓ પ્રોડક્ટ્સને વેચી કંપનીઝને આપી અને તેઓ પોતાનું એક સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ લાઈફ જીવી શકે તેવા પ્રયત્નોથી આજે અમે ઉર્મી સ્કૂલ પર તેઓ બકુલેશભાઈ ગુપ્તાના જન્મતિથિ નિમિત્તે એક આ સરસ કાર્યક્રમનું આયોજન કર્યું.